ગુજરાતનું વિધાનસભા સત્ર ટૂંક સમયમાં શરૂ થવાનું છે। બજેટ સત્ર રહેવાનું છે અને આ સત્ર થોડું લાંબુ પણ હશે। જ્યારે પણ વિધાનસભાનું સત્ર શરૂ થાય એની પહેલા ધારાસભ્ય અમુક મુદ્દાઓને લઈને નક્કી હોય છે કે એ વિષય પર તો ચર્ચા થશે જ થશે। છેલ્લા કેટલાય સમયથી દરેક સત્ર દરમિયાન કે વિધાનસભા કેમ લાઈવ નથી થતું એ મુદ્દા ઉપર ખૂબ બધી ચર્ચા થઈ। વિધાનસભાની અંદર વિપક્ષના નેતાએ વિરોધ પણ કર્યો, અધ્યક્ષે એમને ઠપકો પણ આપ્યો। એક વર્ષ પહેલા જ્યારે સત્ર ચાલુ હતું ત્યારે અધ્યક્ષે એવી જાહેરાત કરી હતી કે કોઈ પણ પ્રકારના જે ક્લિપ કે રેકોર્ડિંગ વિધાનસભાની અંદરની કાર્યવાહીના હશે એ ડિલીટ કરવા પડશે, કારણ કે આમ આદમી પાર્ટીથી લઈને વિપક્ષના નેતા એમની સાથે ગયેલા લોકો એ ત્યાંની કાર્યવાહી હતી એ રેકોર્ડ કરતા હતા અને પછી પોતાના સોશિયલ મીડિયા પર ચડાવતા હતા। મીડિયા પણ એ જ કરતું, મીડિયા પણ એ ક્લિપ્સ લઈ અને એના વિડીયોઝ બનાવતા હતા। તો અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું હતું કે જેણે પણ એ રેકોર્ડિંગ રાખ્યા છે એ ડિલીટ કરવા પડશે। જે તે સમયે એ લાઈવ કરવાની માંગણી અને એ દિવસે વિધાનસભાના સત્રમાં ખૂબ ઉગ્રતા થઈ ગઈ, કારણ કે વિપક્ષના નેતા અને અધ્યક્ષ આમને સામને આવી ગયા હતા। એ દિવસે લાઈવના મુદ્દે શું ચર્ચા થઈ હતી એ ફરીથી એકવાર યાદ કરવી છે। 11મી માર્ચનો એ દિવસ હતો અને ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એવી જાહેરાત કરી હતી કે જે પણ વિડીયો રેકોર્ડિંગ છે એ ડિલીટ કરવાની બાબત છે અને એ ડિલીટ કરવાની જાહેરાત કરી દીધી હતી કે કોઈ પણ પરમિશન વગર, વિધાનસભાની પરમિશન વગર કોઈ પણ એ ટેલિકાસ્ટ નહીં કરી શકે। એના પછી વિપક્ષના નેતા શૈલેષ પરમારે મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સાહેબ, વિધાનસભા લાઈવ કરો, જો તમે રેકોર્ડિંગ નથી મૂકવા દેતા તો લાઈવ કરો તો જનતાને ખબર પડે કે એમના ધારાસભ્ય શું પૂછી રહ્યા છે, શું કરી રહ્યા છે। અધ્યક્ષ જવાબ આપે છે એ શું કરવું એ હું નક્કી કરીશ, એ મારો અધિકાર છે, મારા અધિકાર મારી પાસે રહેવા દો। એના પછી એ જ્યારે ચર્ચા ચાલતી હોય છે શૈલેષ પરમાર અને અધ્યક્ષ વચ્ચે, ત્યારે ચૈતર વસાવા ઊભા થાય છે અને ચૈતર વસાવા પણ એ જ માંગ કરે છે અને કહે છે કે મારે કોઈને નામ સાથે કહેવું નથી, છતાંય તમને કહું છું કે વિધાનસભા એના નિયમ પ્રમાણે ચાલશે। એટલે ચૈતર વસાવા જ્યારે સવાલ પૂછે છે ત્યારે અધ્યક્ષ એમને જવાબરૂપી આ કહે છે। ચૈતર વસાવા ફરીથી કહે છે કે માન્ય અધ્યક્ષશ્રી, અમે માંગ કરીએ છીએ અને એમને વચ્ચેથી અટકાવતા અધ્યક્ષ એવું કહે છે કે તમે માંગ કરી શકો પણ એ પૂરી નહીં થતી એટલે તમે બહાર જઈ એનો અમલ કરી નાખો, એવું ન થઈ શકે। તો પત્રકાર મિત્રો પણ લાઈવ કરી નાખે પણ એવું નથી થઈ શકતું, તમારે એવું ન કરવું જોઈએ। જે તે સમયે ચૈતર વસાવા જેલ મુક્ત થયા એના પછી એ સત્ર અને સત્ર પછી એમના પૂછાયેલા સવાલો રેકોર્ડિંગ કરી અને એ પછી સોશિયલ મીડિયા પર મૂકતા હતા કે એમને પોતાના વિસ્તારના કયા સવાલો પૂછ્યા અને એના પછી જાહેરાત કરવામાં આવી કે બધી જ ક્લિપ ડિલીટ કરવી પડશે સોશિયલ મીડિયા પરથી। પછી ચૈતર વસાવા કહે છે કે માનનીય અધ્યક્ષશ્રી, તમે બધાને કહો ને। એટલે એમણે એવું સ્પષ્ટ કહ્યું કે મને એકલાને ન કહો, બહુ બધા નેતાઓ એવા છે જે પોતાની ક્લિપ્સ મૂકે છે, તમે બધાને કહો। તો અધ્યક્ષ જવાબમાં આપે છે કે હું શાસક પક્ષ વિપક્ષ બધાને કહું છું, ગેરશિસ્ત કોઈની પણ નહીં ચાલે, જેમનું પણ હોય એમના માટે નહીં ચાલે। એના પછી ચૈતર વસાવા કહે છે કે આ લોકશાહી છે, લોકશાહીમાં લાઈવ કરવું જોઈએ। અધ્યક્ષ કહે છે કે હું લોકશાહીની જ વાત કરું છું, બંધારણને માનવાની જવાબદારી તમારી પણ છે। અધ્યક્ષ જ્યારે નિર્ણય આપે છે ત્યારે આપણે વચ્ચે બોલીશું નહીં। કોણે કર્યું છે? માન્ય કાંતિલાલ આવું બોલી અને પછી આગળ એ કહે છે કે હું બધા માટે કહું છું, માનનીય મંત્રીશ્રી, તમને પણ નહીં, કોઈને પણ। એટલે જે કાંતિભાઈ અમૃતિયા છે એ એવું પૂછે છે કે કોણે કર્યું આવું। એ આખી સભામાં જ્યારે ચર્ચાઓ ચાલતી હોય એ બધાની કન્વર્ઝેશન છે આમાં। તો જ્યારે એમને જવાબ આપતા અધ્યક્ષ એવું કહે છે કે કાંતિલાલ, હું બધાને કહું છું, મંત્રી માત્ર એક માણસને નથી કહેતો, શાસક પક્ષ વિપક્ષ બધાને આ કહેવા માંગુ છું। એના પછી એ કહે છે કે મેં જેને પરમિશન આપી હશે તે સિવાય કોઈને પણ પ્રશ્નોત્તરીના વિષય સિવાય જે કરેલું હશે તે ન કરવું જોઈએ, એના માટે ડિબેટનો ટાઈમ નથી, આ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ નથી, તમે પણ વાત નહીં કરી શકો। હું બધા માટે કહું છું, આ મારો નિર્ણય છે, તે પછી કોઈ જ ચર્ચા ન હોય, કોઈના માટે ટાઈમ નથી। માનનીય મંત્રીશ્રી, તમે બેસો, તમે કર્યું નહીં તો તમે શા માટે ચિંતા કરો છો? જેમણે કર્યું છે એમના વિશે છે, આજે તાત્કાલિક દૂર થઈ જવું જોઈએ। જો અમલ નહીં થાય તો હું એક્શન લેવામાં જરા પણ પાછીપાની નહીં કરું, તાત્કાલિક અસરથી દૂર કરો। એટલે જે તે સમયે આપણે સમાચાર સાંભળ્યા કે અધ્યક્ષે વિધાનસભાના સત્રમાંથી એવી જાહેરાત કરી દીધી કે જે પણ વિધાનસભાની ચર્ચા છે એને સોશિયલ મીડિયા પર મૂકશે, વિડીયોઝ મૂકશે તો એને તરત તાત્કાલિકપણે ડિલીટ કરવાના છે। અને એના પછી
એ ડિલીટ પણ થઈ ગયા હતા, પણ ફરી એકવાર જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે બજેટ સત્ર પહેલાં સોશિયલ મીડિયા પર આ પત્ર ફરી રહ્યો છે. સાથે જ ચૈતર વસાવા જે આમાં સવાલ પૂછી રહ્યા છે અધ્યક્ષને, એમણે જ આ પોસ્ટ શેર કરી છે, એમણે જ આ PDF શેર કરીને કહ્યું છે કે ફરી એકવાર લાઈવના મુદ્દે વિચારવું જોઈએ અને વિધાનસભામાં લાઈવ થવું જ જોઈએ. બધા જ વિપક્ષના નેતા એવું કહે છે કે શાસક પક્ષના નેતા મંત્રીઓ પોતાના વિસ્તારના કેટલા સવાલ પૂછે છે, વિધાનસભાની અંદર શું ચાલે છે એનો જવાબ મળવો જોઈએ. સામાન્ય જનતા એ અધિકાર છે અને કારણ કે સંસદ લાઈવ થાય છે, રાજ્યસભા પણ લાઈવ થાય છે, લોકસભા રાજ્યસભા બંને લાઈવ થતું હોય, બીજી બધી વિધાનસભાની કાર્યવાહી પણ લાઈવ થતી હોય છે, તો ગુજરાત વિધાનસભાનું સત્ર કેમ લાઈવ નથી થતું એ પ્રશ્ન છે. અત્યારે તો આ કન્વર્ઝેશન જે તે સમયે થઈ હતી એની PDF અને એના જવાબ અને સવાલ જે લાઈવ કરવાના મુદ્દા ઉપર શાસક પક્ષ અને વિપક્ષ અને અધ્યક્ષ બધા જ આમને સામને આવ્યા હતા. એ સવાલ જવાબ અને બધા પછી ફરી એકવાર એ લાઈવ કરવાની માંગ ઉઠી છે. તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.